ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 1 પ્રકરણ પર 3 અને આ અભ્યાસની સફરમાં તમારી સાથે છે રવિ સર. તો મિત્રો છે આપણે જોયું હતું XY વાળી રીત, એટલે કે આપણે ન્યૂનતમ વર્ગની પદ્ધતિની રીતથી નિયત સંબંધ તૈયાર કરેલો હતો અને એ જ નિયત સંબંધની મદદથી આપણે નિયત સંબંધ રેખા મેળવેલી હતી. હવે ગણતરીમાં આપણે હજુ 5 માર્કની રીતને જ આગળ લઈ જઈએ છીએ અને એના પછી હવે અત્યારે XY ની રીતનું એક ઉદાહરણ લઈએ અને આ જ રીતમાં આપણે UV ની રીત એટલે કે ટૂંકી રીતનો પણ ઉપયોગ કરી શકાય છે એ વસ્તુ આપણે આજે અહીંયા જોવાના છીએ. તો અત્યારે એના માટે એક ઉદાહરણ લઈએ છીએ. કોઈ એક ઉદાહરણ છે ચોક્કસ કંપનીની એક મોડેલની કારનું આયુષ્ય જે વપરાશના વર્ષમાં લીધેલું છે અને તેનો સરેરાશ વાર્ષિક નિભાવ ખર્ચ માટે મેળવેલા અવલોકનો નીચે મુજબ છે. અહીં અવલોકનો આપણે કોષ્ટકમાં આપેલા છે, જેમાં કારનું આયુષ્ય એ વર્ષ 2, 4, 6 અને 8, જ્યારે સરેરાશ વાર્ષિક નિભાવ ખર્ચ 1000 રૂપિયામાં છે. 10, 20, 25 અને 30 અનુક્રમે કિંમતો આપેલી છે. આ પરથી નિભાવ ખર્ચની કારના આયુષ્ય પર નિયત સંબંધ રેખા મેળવો. આ વાક્યને પુનરાવર્તિત કરું છું. આ પરથી નિભાવ ખર્ચની કારના આયુષ્ય પરની નિયત સંબંધ રેખા મેળવો. અહીં આપણા આ પ્રકરણની ઓળખ તૈયાર થઈ. કયા શબ્દો ઉપર? તો કે નિયત સંબંધ. નિયત સંબંધ શબ્દ આવી ગયો એટલે ખ્યાલ આવી ગયો. ચલો આ પાઠ પહેલો એટલે કે વિભાગ પહેલો પ્રકરણ નંબર 3 નિયત સંબંધ નું પ્રકરણ છે. ઓકે, હવે આગળ આયુષ્ય 10 વર્ષ હોય તો નિભાવ ખર્ચનું પૂર્વાનુમાન કરો. અહીં સુધીની રકમ હતી, જેમાં ખાસ મુખ્ય વિભાગ જે તમને અંડરલાઈન થી દેખાય છે એ જ વસ્તુ આપણી મહત્વની રહેશે. એ લાઈન હું ફરીથી પુનરાવર્તિત કરવા માંગુ છું, જે છે આ પરથી નિભાવ ખર્ચની કારના આયુષ્ય પરની બે શબ્દો પકડવાના છે. તો ની અને પર. અહીં કોની? તો કે નિભાવ ખર્ચની. અને કોના પરની? તો કે કારના આયુષ્ય પરની નિયત સંબંધ રેખા કીધી છે. મહત્વનું આ છે. હવે ગણતરી તો તમને આવડે છે, સૂત્ર પણ આવડે છે. હવે આપણે આગળ જઈએ તો આપણી ગાણિતિક પદ્ધતિઓના સ્ટેપ મુજબ સૌપ્રથમ આપણે શું કરીએ છીએ? તો કે અવલોકનો જે છે એનું અવલોકન કરીએ છીએ અને રીતની આપણે ઓળખ મેળવીએ છીએ. તો એના માટે આપણે કોષ્ટક તૈયાર કરીએ અને કોષ્ટક માટે સૌપ્રથમ આપણે x અને y ની કોલમો પહેલા લઈએ છીએ એટલે કે લખીએ છીએ. તો હું સૌપ્રથમ x અને y ની કોલમ તૈયાર કરું છું, જેમાં x અને y ની કિંમત લખેલી છે એટલે કે મૂકેલી છે. જેમ કે 2, 4, 6, 8 અને y માટે છે 10, 20, 25 અને 30. હવે અહીં કિંમતોને જોઈએ તો કિંમત ખૂબ જ નાની દેખાય છે, એકદમ નાની છે. બીજી વસ્તુ વિસ્તાર પણ નથી, એટલે કે માહિતીમાં પ્રસાર ખૂબ જ ઓછો છે. નાનો અવલોકન અને મોટો અવલોકન બેનો તફાવત લઈ લેવાનો એટલે વિસ્તાર કેવો છે ખ્યાલ આવશે. અને આ આધાર આપણો એટલે કે બેઝ એ ધોરણ 11 નો છે, એટલે કઈ નવું રહેતું નથી. વિસ્તાર સુધારની પ્રક્રિયા એ આપણા માટે ખૂબ જ જૂની છે. હવે આગળ વધીએ. XY વાળી રીત હોય તો સાદું સિમ્પલ છે. x અને y વાળી કોલમ અને x નો વર્ગ વાળી કોલમ તૈયાર કરવાની છે. તો નેક્સ્ટ કોલમ તૈયાર કરીએ છીએ XY વાળી કોલમ, એટલે કે x અને y ની કિંમતનો ગુણાકાર. તો અહીં x અને y ની કિંમતનો ગુણાકાર લઈએ તો 2 * 10, 20, 4 * 20, 80. એ જ રીતે બાકીની કિંમતોમાં અનુક્રમે આપણે ગુણાકાર લીધેલો છે, જે છે 150, 240 અને ત્યારબાદ આપણે સિગ્મા xy 490 મળે છે. હવે આગળ x ને વર્ગ લઈએ. કારણ શું x ને વર્ગ લેવાનું? કે x આપણો નિરપેક્ષ ચલ છે અને આપણો આધાર છે. તો અહીં ફક્ત આધારની જ ગણતરી કરવાની હોય છે. તો xy 2 ને વર્ગ આપીએ, 4 ને વર્ગ આપીએ, 6 ને વર્ગ આપીએ, 8 ને વર્ગ આપીએ એટલે તૈયાર થઈ જશે. તો એમ ક્રમે મળતી કિંમતો છે 4, 16, 36 અને 64. જ્યારે x વર્ગનો સરવાળો સિગ્મા x વર્ગ 120 મળે છે. તો કોષ્ટક તૈયાર છે, તો નાનું છે પણ તેમ છતાં દાખલો 5 માર્કનો જ હોય છે. હવે આગળ મધ્યક તૈયાર છે, કોષ્ટકની કિંમતો તૈયાર છે. તો આ બધી જ કિંમતો આપણે હવે નિયત સંબંધ રેખા મેળવવા માટે આગળ લઈ જઈએ છીએ. તો હવે સૌપ્રથમ અહીં થોડું પ્રેઝન્ટેશન ઉપર અને આપણી કૌશલ્યતા દર્શાવવા માટે વાક્ય લખીએ છીએ. હું તમને દર વખતે પણ યાદ અપાવું છું એ મુજબ અહીં રકમ પર જે પૂછેલું હોય ને એ વાક્ય પ્રયોગ કરો, જેનાથી તમારી ખાસ એવી છાપ ઊભી થશે. તો શબ્દ રચના છે અહીં નિયત સંબંધ રેખા. નિયત સંબંધ રેખા પર કોની? તો y ની x પરની. તમે સાદું સિમ્પલ લખી શકો છો કે y ની x પરની નિયત સંબંધ રેખા તૈયાર કરતા. પણ આપણે એવું નથી કરવું.
શાબ્દિક ભાષાનો જ ઉપયોગ કરવો છે તો આપણી પાસે એ પણ બેઠે બેઠું છે, જોઈને લખી નાખવાનું છે, રકમ આપેલું છે, શું આપ્યું છે તો કે ભાઈ અહીં કોની નિયત સંબંધ રેખા તૈયાર કરવી તે, અને જે ખાસ તમારા રકમના ભાગમાં અંડરલાઈન પણ છે એટલે કઈ ખાસ ગોતવા જવાની આવશ્યકતા નથી. તો અહીં આપેલું છે નિભાવ ખર્ચની કારના આયુષ્ય પરની નિયત સંબંધ રેખા તૈયાર કરતા. ચલો હવે આગળ મોડેલ લખવું પડશે. મોડેલ શું છે? y બરાબર a b x. તો અહીં મોડેલ દર્શાવ્યો છે. હવે આગળ y જે આપણો સાપેક્ષ છે a bx, જેમાં a અને b તૈયાર કરવાના છે અને x આપણો નિરપેક્ષ ચલ છે. b તૈયાર કરવા માટે આપણી પાસે સૂત્ર છે b બરાબર n સિગ્મા xy માઈનસ સિગ્મા x ગુણ્યા સિગ્મા y, જે છેદમાં n સિગ્મા x ને વર્ગ માઈનસ સિગ્મા x માઉસ ને વર્ગ. સૂત્રમાં કિંમત કોષ્ટક પરથી લઈને મૂકીએ છીએ. n આપણા 4 છે, જ્યારે સિગ્મા xy 490 આવ્યા, જ્યારે આગળ સિગ્મા x અને સિગ્મા y ની કિંમતો અનુક્રમે લઈએ છીએ, જે છે 20 અને 85, છેદમાં n4 સિગ્મા x વર્ગ 120 છે, અને ત્યારબાદ સિગ્મા x 20 અને કૌંસને વર્ગ, જે સૂત્ર મુજબ આવે છે. સાદુરૂપ લઈએ તો અંશમાં પહેલા કિંમતોનો ગુણાકાર આવે છે, જેમાં 4 ગુણ્યા 490 અને ત્યારબાદ 20 ગુણ્યા 85, જેનું સાદુરૂપ આવે છે 1960 માઈનસ 1700. ત્યારબાદ છેદમાં જઈએ તો 120 ગુણ્યા 4 છે અને 20 ને વર્ગ છે, જેનું પરિણામ આવે છે 480 માઈનસ 400. હવે અંશ અને છેદમાં બંનેમાં બાદબાકી. અંશમાં બાદબાકી આવે છે 260, છેદમાં બાદબાકી આવે છે 80, જ્યારે એ કિંમત એટલે કે 260 અને 80 બંનેમાં ભાગાકાર લઈએ છીએ તો આપણને ભાગાકાર મળે છે 3.25, જે આપણી કિંમત b નિયત સંબંધાંક તૈયાર છે. તો b 3.25 તૈયાર થઈ ગયા. હવે આપણે અંતઃખંડ a લઈએ. a માટે આપણી પાસે સૂત્ર તૈયાર છે. તો અહીં a બરાબર y બાર માઈનસ b x બાર, અને જ્યાં y બાર અને x બાર ની કિંમત પહેલા જ તૈયાર કરેલી હતી અને b ની કિંમત હમણાં મળેલી છે, જેને સૂત્રમાં લઈ જઈએ અને સૂત્રમાં મૂકી દઈએ તો અહીં y બાર ની કિંમત 21.25, જ્યારે b ની કિંમત હમણાં જ મળેલી છે 3.25. સૂત્રમાં નિશાની માઈનસ ની છે, પરંતુ તમારા b ની કિંમતની નિશાની પણ ખાસ જોવી, એ પ્લસ છે કે માઈનસ એ પ્રમાણે ત્યાં ફેરફાર થશે. હવે આગળ આપણા x બાર 5 છે, સાદુરૂપ લઈએ 3.25 ગુણ્યા 5 કરી 21.25 માંથી બાદ કરીએ છીએ તો અહીં આપણને a બરાબર 5 મળે છે. તો આપણા અંતઃખંડ a અને નિયત સંબંધાંક b બંને તૈયાર થઈ ચૂક્યા છે. હવે આપણે નિયત સંબંધ મોડેલની અંદર કિંમતો મૂકી દઈએ છીએ. તો આપણી કિંમતમાં y બરાબર a bx બંને તૈયાર છે, અને નિયત સંબંધમાં મૂકીએ છીએ તો y બરાબર 5 3.25 x, જે આપણું નિયત સંબંધનું મોડેલ તૈયાર, જેને આપણે નિયત સંબંધ રેખાથી ઓળખીએ છીએ અને આપણને પૂછવામાં આવેલું છે. વધુમાં એક વસ્તુ એ પૂછવામાં આવેલી છે કે આયુષ્ય 10 વર્ષ હોય તો નિભાવ ખર્ચનું પૂર્વ અનુમાન કરો. એટલે કે આપણી કાર જે છે એ 10 વર્ષ સુધી હજુ વધારે વપરાશમાં લઈ શકાય એમ હોય તો ખર્ચ કેટલો હશે, તો એની પાછળ નિભાવ ખર્ચ કેટલો થયો હશે એ જાણવું હોય તો આવું અનુમાન લાવવા માટે આપણે મોડેલનો ઉપયોગ કરીએ છીએ અને મોડેલમાં કિંમત મૂકી દઈએ છીએ. x હવે 10 મૂકીએ છીએ, તો હવે x ની કિંમત જો 10 હોય તો y બરાબર ક્વેશ્ચન માર્ક અને એનું અનુમાન. તો અહીં આપણે y બરાબર મૂકીએ છીએ લટકણી. હવે આગળ મોડેલમાં કિંમત મૂકી, જ્યાં a 5 છે પ્લસ 3.25 એ b ની જગ્યાએ મૂકેલા છે અને હવે x ની જગ્યાએ મૂકેલા છે 10. સાદુરૂપ લઈએ તો આ ગુણાકાર છે 3.25 ગુણ્યા 10 32.5 પ્લસ 5 મૂકી દઈએ એટલે 37.5 હજાર રૂપિયામાં અહીંયા આપણું પૂર્વાનુમાન મળે છે. ખાસ એકમ લખવાનું ચૂકાઈ ન જાય, અહીંયા માર્ક કટ થઈ શકે છે. તો એકદમ સાદી અને સિમ્પલ ગણતરી છે. હવે આ જ વસ્તુ જે છે આપણે આગળ બીજી પદ્ધતિથી અભ્યાસ કરવાના છીએ. હવે આપણે જોઈએ તો xy વાળી રીત જે છે એ જ દાખલો, પરંતુ એ દાખલામાં ટૂંકી એટલે કે u વાળી રીતનો ઉપયોગ કરીએ અને દાખલો ગણીએ છીએ. જવાબને કોઈ ફેર પડતો નથી, જવાબ એ જ રહેશે, ફક્ત આપણી ગણતરી સરળ અને ટૂંકી બનતી હોય. હવે દાખલાની લેન્થ જોઈને તમે એવું કહેવાના સર આમાં ક્યાં ટૂંકી બે? હા, લખાણ થોડું લાંબુ છે પરંતુ ગણતરી સરળ અને ટૂંકી છે, એટલે કે તમે હાથના વેઢે પણ કરી શકો એવું કહીએ તોય ચાલે. તો હવે અહીંયા રકમ જે છે એમાં કોઈ ફેરફાર નથી, જે રકમ આપી હતી એ જ રહેશે, પરંતુ સીધું આપણે કોષ્ટક લઈએ છીએ. એ કોષ્ટકમાં xy જે છે એને આપણે પરિવર્તિત ચલમાં લઈ જવા પડશે. પરિવર્તિત ચલને હવે તમે ઓળખો છો, x અને y જે છે એને u અને v માં પરિવર્તન લાવવું એટલે પરિવર્તિત ચલ. અને પરિવર્તિત ચલ u અને v માટે તમે નાનકડા સૂત્રને ઓળખો છો, જે છે u બરાબર x - a/cx અને
v બરાબર y માઈનસ b છેદમાં cy. આટલું પહેલા જ જોયેલું હતું તે જ રીતે અહીંયા પણ લેવાનું થશે. પણ એમ છતાં પણ આપણે શું કરીએ છીએ uv માટે એની તપાસ કરતા જઈએ. તો મધ્યક તમે જાણો છો, મધ્યકમાં કોઈ ફેરફાર નતા. x બાર 5 જ હતા, y બાર 21.25 જ હતા, પરંતુ અહીંયા એક અપૂર્ણાંક છે એટલે આપણે અહીં uv ની રીતનો ઉપયોગ લઈ શકીએ છીએ. બીજું કારણ તો y ની કિંમત જોઈએ તો થોડીક મોટી છે, પણ ખરેખર એને કંઈક ખૂબ જ મોટી કે મોટા વિસ્તારવાળી કિંમતોમાં લઈ જઈ શકાય એવી નથી. તો અહીંયા આપણે તપાસ માટે શું કરીએ છીએ, uv નો ઉપયોગ કરીએ છીએ. હવે u માટે x a છેદમાં cx એ હું લઉં છું અત્યારે. તો મારે a માટે કઈ કિંમત લેવી તમે જાણો છો. અહીં x અને y ની કિંમતોમાંથી આપણે 5 પ્રકારની કિંમતો લઈ શકીએ છીએ. ફટાફટ એકવાર યાદ કરી લઈએ. સૌથી પહેલી તમારી જ કિંમતો એટલે કે x y ની કિંમતોમાંથી સૌથી નાની કિંમત ધારી શકાય a કે b તરીકે. a x માંથી ધારવાનો, b એ y માંથી ધારવાનો. સૌથી નાનો અવલોકન, જેમ કે અમારે કરવું હોય તો x માં 2 છે તો હું 2 લઈશ. બીજું માની લ્યો કે મારે સૌથી મોટો અવલોકન લેવો છે તો હું સૌથી મોટો અવલોકન લઈ શકું છું. ત્રીજું સરેરાશ કિંમત લેવી છે એટલે કે આપણો જે મધ્યક આવ્યો હોય એની પૂર્ણાંક હોય તો આપણે એને લઈ શકીએ. જેમ કે મારો x નો મધ્યક x બાર 5 પૂર્ણાંક છે તો હું લઈ શકીશ. ચોથું સરેરાશ કિંમત જે છે એટલે કે મધ્યક એ પૂર્ણાંક ન આવી હોય તો એની આસપાસની કિંમત લઈ શકાય. જેમ કે y બાર ને આપણે ઉદાહરણ બનાવ્યું. y બાર આવ્યું છે 21.25 તો હું કદાચ 21 લઉં અથવા 22 લઉં, અથવા તો એની નજીકની કિંમત રકમમાં છે 20 તો હું 20 ધારું. તો સરેરાશની નજીકની કિંમત ધારવી. આ 4 પ્રકાર. પાંચમો પ્રકાર x કે y ની અંદર ન હોય તેવી એની બહારની મોટી સંખ્યા કે એની બહારની નાની સંખ્યા આપણે ધારી શકીએ છીએ. કોઈ પણ સંખ્યા ધારી શકીએ છીએ. અહીં x ને y માં પરિવર્તિત લાવીએ તો કિંમતો બદલાશે નહીં, ફક્ત એનું સ્વરૂપ નાનું કરી દેશે એટલે કે સંખ્યાઓ નાની કરી દેશે. પણ ગુણધર્મને યાદ કરતા આપણે સ્કેલમાં પણ યાદ કરીએ છીએ. સ્કેલમાં પરિવર્તનથી નિયત સંબંધ મુક્ત નથી. ખાસ યાદ રાખવું, સહસંબંધ એ સ્કેલમાં પરિવર્તનથી પણ મુક્ત છે અને ઉગમ બિંદુ પરિવર્તનથી પણ મુક્ત છે. એટલે તમે u ને v ની કિંમતો જો મેળવો છો તો એને આપણે ઉગમ બિંદુ પરિવર્તન કહેશું. પણ u ને v માં જ્યારે cx ને cy નો ઉપયોગ કરો છો તો એ સ્કેલમાં પરિવર્તન આપે છે. સ્કેલમાં પરિવર્તનથી આ મુક્ત નથી એટલે કે નિયત સંબંધ મુક્ત નથી. ચલો હવે u ને v યાદ કરીએ છીએ. હું a ધારું છું 4. જ્યારે x ની દરેક કિંમત લેશો તમે તો તમને ખ્યાલ આવશે 2 4 6 8 એ દરેક કિંમતને હું અહીં 2 વડે ભાગી શકું છું. તો હું મારા cx જે છે 2 લઉં છું. એટલે કે x ને y ની કિંમતમાં આપણે જે સામાન્ય કિંમતો વડે ભાગી શકીએ એ ધારણામાં લેવાની. તો અહીં u માટે 2 4 ભાગ્યા 2 એટલે -1 મળે છે. એ જ રીતે આગળ 4 -4 ભાગ્યા 2 0 મળે છે. અને એ જ રીતે અનુક્રમે 6 અને 8 માટે આપણને મળશે 6 - 4 ભાગ્યા 2 બરાબર 1 અને 8 - 4 ભાગ્યા 2 બરાબર 2 મળશે. અને જ્યારે સિગ્મા u આપણી પાસે 2 તૈયાર થાય છે. એવું જ v માટે લઈએ તો v માટે y - b છેદમાં cy છે. જ્યાં હું p માટે 20 ધારું છું અને cy તો દરેક કિંમત જે આપણા y ના અવલોકિત કિંમત છે એને હું જો તો 5 વડે ભાગી શકું છું, નિશેષ ભાગી શકું છું. કારણ છે એકમનો અંક 0 અને 5 છે. દરેક કિંમતમાં જોવા જઈએ તો એને 5 વડે આપણે આરામથી ભાગી શકીએ છીએ અને બધી કિંમતને ભાગી શકીએ છીએ ખાસ. તો હવે અહીંયા હું y ની કિંમત માટે પરિવર્તન લઉં તો 10 - 20 છેદમાં છે 5 એટલે 5 વડે ભાગીએ તો આવે છે -2. ત્યારબાદ 20 - 20 ભાગ્યા 5 0. ત્યારબાદ 25 - 20 ભાગ્યા 5 કરતા 1 અને 30 - 20 ભાગ્યા 5 કરતા આપણને મળે છે 2 અને સિગ્મા u તૈયાર થાય છે 1. હવે સાદું સિમ્પલ એના પછીની ગણતરીમાં જે નવી કોલમ તૈયાર કરીએ છીએ જે છે uv ની. તો uv માટે શું થાય છે u ગુણ્યા v. તો u અને v ની દરેક કિંમતો આપણે શું કરીએ છીએ ગુણાકાર લઈએ તો જે અનુક્રમે લઈએ છીએ -1 ગુણ્યા -2 0 ગુણ્યા 0 1 ગુણ્યા 1 2 ગુણ્યા 2 જે મળશે પરિણામ સ્વરૂપે 2 0 1 અને 4. તો સિગ્મા uv આપણી પાસે તૈયાર થઈ ગયા છે 7. હવે આગળ u સ્ક્વેર તૈયાર કરીએ છીએ પરંતુ v સ્ક્વેર તૈયાર નહીં કરીએ. જે x y નો નિયમ લાગુ પડે છે તે જ નિયમ અહીંયા લાગુ પડે છે. કારણ u આપણો અહીંયા આધાર રૂપ ચલ છે તો અહીં u માટે u ને વર્ગ લઈએ છીએ -1 ને વર્ગ 0 ને વર્ગ 1 ને વર્ગ અને 2 ને વર્ગ જેનો ક્રમે 1 0 1 અને 4 તૈયાર છે અને ટોટલ થાય છે સિગ્મા u સ્ક્વેર 6. હવે આગળ આ કોષ્ટકની કિંમતો જે છે આપણે એને શું કરીએ સૂત્રમાં લઈ છે
આપણે જાણીએ છીએ નિયત સંબંધ રેખા તૈયાર કરીએ છીએ તો ઉપર લાઈન લખી નાખવાનું કે ભાઈ નિયત સંબંધ રેખા તૈયાર કરતા y ની x પરની નિયત સંબંધ રેખા મેળવતા. ખાસ યાદ રાખવાનું અહીંયા u ની v પર કે v ની u પર આ શબ્દ નથી આવતા, y ની x પર જ નિયત સંબંધ રેખા માટેના શબ્દો રહેશે. હવે અહીં b માટેનું સૂત્ર n સિગ્મા uv માઈનસ સિગ્મા u ગુણ્યા સિગ્મા v છેદમાં n સિગ્મા u વર્ગ માઈનસ સિગ્મા u કૌંસને વર્ગ ગુણ્યા cy/cx ફરજિયાત રહેશે. આ સૂત્ર માટે ભૂલાય નહીં. જ્યારે તમે પરિવર્તિત ચલ u ને v ની કિંમતો તૈયાર કરેલી છે અને એની અંદર cx ને cy નો ઉપયોગ કરેલો છે તો નિયત સંબંધ મેળવતી વખતે સૂત્રમાં લેવાના થશે. જ્યારે સહસંબંધ વખતે આ વસ્તુ આપણે સૂત્રમાં મૂકેલી ન હતી. ખાસ ધ્યાનથી યાદ રાખો. ચલો હવે આગળ અહીં કિંમત લઈએ. n આપણી પાસે 4 છે, સિગ્મા u 7, સિગ્મા u 2 અને સિગ્મા v 1 છે. n 4 છે, સિગ્મા u વર્ગ માટે 6 કિંમત મળી હતી, સિગ્મા u 2 હતા જેને સૂત્ર પ્રમાણે વર્ગ લઈએ છીએ. હવે આગળ cy અને cx ની કિંમત તો અહીં cy 5 અને cx 2 મૂકેલા છે. સારું, અંશમાં પેલા ગુણાકાર લઈએ છીએ. 4 ગુણ્યા 7 28 આવ્યા, 2 ગુણ્યા 1 2 મળે છે. 5 અંશમાં એનો જ રહે છે. 4 ગુણ્યા 6 24, 2 ને વર્ગ 4 આવે છે અને 2 છેદમાં એનો જ રહે છે. સાદુરૂપ લઈએ, અંશમાં બાદબાકી અને છેદમાં બાદબાકી કરતા આપણે 26 અને 20 મળે છે. બાજુમાં ગુણાકાર 5 ભાગ્યા 2 એનો રહે છે. હવે સાદુરૂપ તો 26 ગુણ્યા 5 અને છેદમાં 20 ગુણ્યા 4 લઈ ભાગાકાર કરીએ તો આપણને મળે છે 3.25. તો આની પહેલાની રીતમાં આ જ દાખલો છે p હતા 3.25, કોઈ ફેરફાર નહીં. અને એ જ વસ્તુ અહીંયા p 3.25 ક્યોંકि દ્વિવાળી રીત કરેલી છે તો પણ કોઈ ફેરફાર નથી. હવે a મેળવીએ. a મેળવવા માટે એ જ વસ્તુનો કોઈ ફેરફાર નથી. y બાર માઈનસ bx બાર. તો y બાર ની કિંમત અને x બાર ની કિંમત લઈ અને b ની કિંમત સાથે ગુણાકાર કરીને બાદબાકી કરેલી છે જે હમણાં જ જોયું તો આગળના સ્ટેપમાં એ 5 મળેલા હતા. સાથે નિયત સંબંધનું મોડેલ પણ એનું જ રહેશે, એનો કોઈ ફેરફાર નહીં. a bx માં 5 3.25x અને પૂર્વાનુમાન માટે પણ એની x કિંમત જ્યાં x માં આપણે હવે 10 મૂકી દઈએ તો આપણને મળે છે 37.5 રૂપિયા. તો મિત્રો આ જ દાખલો જે તમે xy વાળી રીત અને u વાળી રીતથી પણ કરી શકો છો. હવે તમારે અહીં જો કોઈ પ્રશ્ન હોય તો એ ભાગ તમારા વિડિયોને પુનરાવર્તિત કરી અને એકવાર જોઈ લેશો, સમજી લેશો. બરોબર છે? અને આ પ્રકારના સ્વાધ્યાય માટેના દાખલા સાથે ગોતી અને ગણશો અને તૈયાર કરશો. ધન્યવાદ.